સો ગુડ ઇવનિંગ ભાઈ. આપણે હાવ નિરાંતે આપણે ભાઈ વ્લોગ બનાવવાનું કીધું છે અમારા મહેમાને આવડે, એટલે હું હાવ નિરાંતે વ્લોગ બનાવું છું. તો કાંઈ વાંધો નહીં, નિરાંતે બનાવીએ. રેડી? તો હવે અત્યારે આપણે જઈએ છીએ ઘણા બધા, પણ હર વખતે જેમ દર્શન કરવાનું અત્યારે જવું કે ભાઈ રીલ્સ બનાવવા સ્પેશિયલ. તો કાંઈ વાંધો ન, રીલ્સ બિલ શૂટ કરી નાખી અને પછી મળીને ભાઈ બપોરના 12 વાગે તડકો એવું છે નેક્સ્ટ લેવલ. હાલે જલ્દી જલ્દી બહાર કાઢ. અમારા રોડનું કામકાજ હજી હાલે હો, હજી પૂરું થયું નથી. આવો ખડબચડા જેવો હે. મર્યા એક ગયા. એમ તો આપને ફાવો મિત્રો, કેમ પણ तुकाराम भिड़े मेरा नाम है। तो અત્યારે ભાઈ રીલ્સ બના જાવ કે લોકેશન ગોઈતું છે મેં. રેડી? ચાલો કાંઈ વાંધો નહીં, ચાલુ કરીએ. રીલ્સ બીલ્સ બની ગઈ અને હવે આપણે જઈશું દર્શન કરવા. કેમ કે ભાઈ આવ્યા હોય તો દર્શન તો કરશી જ ને. અરે જો પાછું ભૂલાઈ ગયેલું, 4K માં ઉતારાય છે. સારું, હમણાં રીલ્સ બનાવી છે. જય હનુમાન બાપા, કૃપા કરજો. જય હનુમાન બાપા, જોરજો. હનુમાન બાપા વાળો જોરજો. જય હનુમાન બાપા. ચાલો હવે નીકળી જાય હનુમાન બાપા, બીજું હું કોઈ. તો ભાઈ વળી પાછા આપણે પહોંચી ગયા ગાડાવાળા હનુમાન. આ હું થઈ ગયું ઓટોમેટિક યાર 0.6 ક્યારે થાવ મિત્રો. આ કેટલા 30 FPS છે નથી આમાં કાઢી નેલા કાઢ. જો ભાઈ મંગળવાર આવવાનું હોય ને, આ એક ફાયદો શાંતિ હોય એટલે હું હનુમાન બાપા જલ્દી સાંભળે, બીજું કંઈ નહીં. હાલો રેડી. જય હનુમાન બાપા, જય હનુમાન બાપા, જય હનુમાન બાપા, જય હનુમાન બાપા. પાછો ગયો અંદર, એક માગવાનું બાકી રહી ગયું છે. તો ભાઈ ઘરે આવ્યો ને ભાઈ હું જોવા મળ્યું, ચૈકલાવનો અવાજ, મોબાઈલનો ટાવર ચોકડી, ચૈકલાવનું ઘર રાઈટ. ફાઇનલી મિત્રો 9 દિવસ ઉગી ગયો હોય. એમાં હું ફાઇનલી ભાઈ રોજ 9 દિવસ ઉગે જ છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો ફાઇનલી કાઢી નાખીએ આપણે. રેડી? આમ તો ભલે રહ્યું, હાલો કાંઈ વાંધો નહીં. બાકી અત્યારે એને આપણે નાહી ધોઈને એકદમ તૈયાર થઈ જઈએ. આ બાજુ ભાઈ આપણું ધકધકતું એકદમ હીટર ચાલુ થઈ ગયું છે, પાણી ગરમ થાય છે, બાગડું કરતું. રેડી? તો હાલો પછી એને ફટફટ નાહી લઈ અને એકદમ તૈયાર થઈ જઈએ. પછી જવું છે ભાઈ આપણે રાજકોટ. તો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છે, પણ વાળ યારમાં જલ્દી હુકાય નહીં યાર, કેમ કે લાંબા છે ને થોડા હુકાય નહીં, વાર લાગે. કાંઈ વાંધો નહીં, હાલો અત્યારે ફૂકડી નથી મારવી, એમને ભવૈયા જાય, હમણાં હુકાઈ જાય. તડકો જેવો હોય. કેટલા વર્ષો બાદ ભાઈ આ રોડ બનવા જઈ રહ્યો છે. તો કમેન્ટમાં એકવાર બધા કોંગ્રેચ્યુલેશન લખી નાખજો. રેડી? કેટલો આમાં તો બની ગયો. સ્ટેશને બેઠા કામ બામ બધી પતે નહીં, શું કરો બેઠા બધું. કેમ કે ભાઈ ટ્રેન આવવા નથી વાર, 6:30 વાગે ટ્રેન આવે, ઘડીક વાર બેસી પછી જાય. ગુડ મોર્નિંગ ભાઈ. 9 દિવસ ઉડી ગયો અને ભાઈ અત્યારે પાણી ગરમ કરવા મૂક્યું. પાણી ગરમ કર્યું પણ જો એક વાળ જો રહ્યો તરીએ બેસી ગયો. કાંઈ વાંધો નહીં, હાલો મેં ઘણી કોશિશ કરી કાઢવાની પણ નીકળો નહીં. પાણી અત્યારે ગરમ એટલે કરું કે હમણાં શિયાળા જેવું આવી જેવું લાગ્યું, ટાઢું થાય થોડું. ખબર જ હતી કાંઈક બોલ એટલે જ મેં કેમેરા ખબર હતી શું થયું. ચોમાસામાંથી શિયાળો બેસી ગયો. રેડી? એટલે ભાઈ પાણી ગરમ કરું પીવા હતું. તમે બધા વિચારતા હશો કે કપડાં કેમ બદલાવી નહીં ખાતો. ભાઈ અત્યારે છે ને 9 દિવસ ઉગી ગયો પાછો, તમને ખબર પડી છે ન પડે.
કેમ કે ભાઈ આપણા વ્લોગ છે યાર, આ બીજાના વ્લોગ નથી, આપણા વ્લોગ છે. આમાં કંઈ હાઈ પડે કંઈ હવાર પડે કાંઈ ખબર જ નથી પડતી. રેડી? એટલે અત્યારે છે ને જો આપણે ચા મસ્ત ગરમ કરી નાખી અને પછી ખાઈ નાખી ચા અને ગાંઠિયા ખાઈ નાખી. રેડી? કેમ કે ભૂખ લાગી ગઈ. તો કે ખબર નાસ્તો તો કરી લીધો પણ તોય જરીક હાલ. રેડી? બાકી વાગ્યા કેટલા ખબર છે? જો બપોરનો મારો નાસ્તો હાલે છે 11:30. રેડી? ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ અને ગાંઠિયા થોડીક વાર લઈ ગઈ ઉપર પાછું કરું. હાલો રેડી. પરફેક્ટ ટાઈમિંગ હોવી જોઈએ કે તો મજા આવે. હાલો જરીક દાબી લઈ. રાઈતે અમારા વીરપુરના રોડનું કામકાજ ઓન ટોપ કાંઈ ઘટે નહીં એવું ચાલુ થઈ ગયું છે. આને કહેવાય ભાઈ સિમેન્ટ રોડ. આને પેલા સિમેન્ટ રોડ શું કહેવાય? બાબા રહેવા દે નોટ ઉઠતાથી. આ કેવા લાઈન ઓલા કેવા કહેવાય? 4 લાઈન હાઈવે ને શું કહેવાય? 4 લાઈન 6 લાઈન 4 2 લાઈન. લાઈન. આ 6 લાઈન. એટલે ભાઈ કંઈ દેખાતું નથી હવે. મારે જરીક હેઠે કેમેરો કરવો જોઈએ. આને આંધળો કરી દીધો. 2 સેકન્ડમાં આંધળા થઈ જાય. કરવા નથી. ના મિત્રો મારો કેમેરો આ જો એમ પોકો X6 Pro 512 GB સ્કાય ગ્રે કલર. રેડી? સીધા સાદા દા ભોલા ભાલા તમે તો નાદાન હતા. એમાં ભાવ કરે ને એટલે બધા નાદાન બરેવા છે. આ કાઈ નહીં એમ લાગે મારો બટકું. ના એ તો સીધા સાદા ક્લિયરિટી એવી યાર. હવે ઓલો કોઈ ત્રાસ બિન ભાગી ગયો. બોલો કોઈ ઈ કે યા જોવે છે એમ ને કે હારું બીક લાગે. કાંઈ વાંધો નહીં ભાઈ ભાગી ગયો લે. બિચારું નાદાન. જો આ બિચારું ભાગી ગયું જો હવે. હા ભાઈ કયું ના મંડળ અહીં હલવાની કોશિશ કરે પણ ભેગું જ નથી થતું. આવડો પાછો 9 દિવસ આવી ગયો ને ભાઈ. અત્યારે જવું આપણે વાડી. કેમ કે ભાઈ વાડીએ છે ને અત્યારે કંઈક માનવીનું કંઈક એવું કંઈક કામકાજ હાલે છે. થોડોક અવાજનો મારો ફેરફાર પડી ગયો. કેમ કે ભાઈ થોડીક શરદી થઈ ગઈ. હાઈલે રાખે. ઓલી શરદીવાળી રીલ બનાવી હતી ને એમાં શરદી થઈ ગઈ. બોલો મને જ થઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં. હાઈલે રાખે. રેડી? તો હાલો બાકી અત્યારે ભાગી વાડીએ ને ભાઈ તડકો છે 1 નંબરનો. તો કે વાડી આપણું કંઈ કામ તો નથી પણ આપણે તોય કીધું હવે જાય હોય તો જાય. હવે બીજું શું હોય. પછી અત્યારે હાવ નવરા પીડ્યા છે તો કીધું હાવ જરી આટો મારતા અમથે આપણે કેટલા ટાઈમથી એને વાડીએ નથી ગયા. રેડી? હાલો ચાવી ફેરાવીને પહોંચી જઈ વાડીએ. गाइस यहाँ पे तो पानी भरा हुआ है पर चलो कोई बात नहीं. वाह भाई वाह. અહીંયા તો જો ભાઈ પાઇટ બાઇટ ને બધું રિનોવેશન થઈ ગયું કામકાજ. શું વાત છે? કાંઈ વાંધો નહીં. એક આપણું ખોયડું રિનોવેશન ન થયું હતી. થેસર આવવાનું ભાઈ 2 વાગે અને અત્યારે પડ્યું બધું એમને એમ જો. આપણે બેઠા અહીં છાંય મસ્ત ટોલીના મસ્ત. તો ભાઈ અત્યારે થેસર તો આવ્યું નથી ભાઈ. અત્યારે કેટલા વાગે? બપોર પછી આવવાનું છે. ખાઈ પીને એમ કીધું ભાઈ એટલે તો આપણે ન મેળાવે. આપણે ભાગવું હોય રાજકોટ. કાંઈ વાંધો નહીં. હાલો આપણે નીકળી જઈએ પાછા ઘર સાઈડ. આ બાજુ ભાઈ એમ તો ઘણું બધું એમ સાફ સફાઈ કરી નાખી લાગે. હવે એક દી છે ને સ્પેશિયલ રાઈતે છે ને મારે આવવું છે રોકા એમ. જો કેવું મસ્ત ચોખ્ખું આમ જો તમે. વાહ ભાઈ વાહ. એક દી છે ને આવું હોય રોકાવ એમને ખાલી 24 કલાક મેગી વેગી ને બધી પ્રોગ્રામ કરશી. એવું કંઈક કરવું તો જો છે. ચાલો બહુ મજા આવે એવું લાગે.
વળી પાછા ઘરે આવી ગયા ભાઈ મેં તો કીધું ઠેસરનો વિડીયો કંઈક બનાવશે ભાઈ ઠેસર જ ન આવ્યું એ આવશે ભાઈ બપોર પછી પણ કાંઈ વાંધો નહીં લાઇટે નથી અત્યારે બોલો લાઇટે જ નથી તો 1-2 વાગે તો લાઇટ આવશે ત્યાં સુધી જરીક ચાર્જિંગમાં ફોન વાપરવામાં થોડી કંજુસાઈ કરવી જોઈએ પણ વાંધો નહીં હાલો ને આઈલે રાખીએ એવું તો